હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સોમનારાયણ, હર હર મહાદેવ. અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે, ધ ગ્રેટ હિનાઝ વ્લોગ. અમે આજે જઈએ છીએ બહાર થોડી શોપિંગ કરવા માટે. બહુ કંઈ ખાસ તો નહીં, પણ થોડું ચક્કર મારી આવીએ અને થોડી શોપિંગ કરી આવીએ. ક્યાં શોપિંગ કરવા જઈએ છીએ એ આગળ તમે જોતા રહેશો એટલે તમને ખબર પડી જ જશે કે અમે ક્યાં જઈએ છીએ. હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ અને આપણે બધાને ખબર છે કે આજથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. તો જ્યાં જોઈએ ને ત્યાં નવરાત્રિની તૈયારીઓ એટલી જોરશોરથી થઈ ગઈ છે કે વાત જ ના પૂછો. અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે અમારા ઘર બાજુ એવું લાગતું હતું કે થોડો વરસાદ આવશે કે છાંટા આવતા હતા એટલા માટે. પણ હવે આગળ આવ્યા ને તો અહીંયા જોયું ને તો બધું કોરું છે અને આકાશ પણ આમ થોડું ચોખ્ખું દેખાતું હોય એવું લાગે છે કે એવું લાગે કે અહીંયા કંઈ વરસાદ આવેલો નથી એમ. અને સામે જુઓ તો બિલ્ડિંગ પણ એટલી સરસ બધી દેખાય છે અને બહારનો નજારો છે એટલો સરસ છે. અને અહીંયા સાઈડમાં જુઓ એક સ્કૂલની ગરબાની ઇવેન્ટ ચાલુ છે કે જ્યાં ગરબા રમાડે છે. તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ રાજકોટના એક પ્રખ્યાત રોડ ઉપર. જે લોકો રાજકોટના છે ને એ લોકો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ રોડ કયો છે. અને સામેનો નજારો જોઈએ ને તો એવું લાગે છે કે સનસેટ પોઈન્ટ ઉપર ફરવા માટે આવ્યા હોય, પણ હકીકતમાં સનસેટ પોઈન્ટ નથી. અને સામે બધા ઝાડ પણ એટલા મસ્ત એકદમ લીલાછમ દેખાય છે ને, અને વાતાવરણ પણ એટલું મસ્ત છે ને કે આમ મુસાફરીની મજા જ કંઈક અલગ આવે છે. અને હવે તમને લોકોને ખબર પણ પડી ગઈ છે કે અમે કઈ જગ્યાએ ખરીદી કરવા માટે આવ્યા છીએ, કારણ કે જે ખરીદી કરવા માટેનો જગ્યા છે ને એ તમને સામે દેખાય છે. તો મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ ડીમાર્ટમાં. ડીમાર્ટની અંદર એન્ટર પણ થઈ ગયા છીએ. અને ડીમાર્ટવાળાને જાણે ખબર જ હોય કે ગુજરાતી એટલે ખાવા પીવાના તો પૂરા શોખીન, એટલે પહેલી લાઈન એ લોકો છે ને નાસ્તાની જ રાખે. અને આપણી પહેલી લાઈનમાં નાસ્તામાં તો આપણે ચક્કર તો મારીએ જ, જોઈએ ને કાંઈ નહીં તો એક બે વસ્તુ તો લઈએ જ. અને આજે ટ્રાફિક પણ એટલી છે ને, ખબર નહીં નવરાત્રિની ઓફરના લીધે છે કે શું છે એ, પણ આજે વધારે ટ્રાફિક છે. અને સર હવે જોવે છે કે શું લઈએ એમ. ઓહો, સરે તો એમના ફેવરિટ હાઇડ એન્ડ સીક લીધા. એટલે મને પણ ભાવે છે, પણ એમના ફેવરિટ છે અને મારા ફેવરિટ છે ઓરિયો. ઓરિયો બિસ્કિટ કરતાં ઓરિયો શેક પીવાની વધારે મજા આવે. હવે તમે કમેન્ટમાં જણાવજો કેટલાને ઓરિયો શેક ભાવે છે. હવે લીધા ડાર્ક ફેન્ટાસી. એ પણ આપણને ચોકલેટવાળી વસ્તુ તો લગભગ પબ્લિકને ભાવતી જ હોય, બરાબર ને. હવે છે ને મિત્રો અહીંયા ટ્રાફિક બહુ છે એટલે શૂટિંગ પોસિબલ નથી. હવે ડાયરેક્ટ મળીએ બિલિંગમાં. તો સર બિલિંગમાં આવી ગયા છે, વસ્તુઓ બધી આપે છે. હવે શું વસ્તુ લીધી છે ને એ અમે તમને આખે બધું બતાવશું. એન્ડ સુધી બ્લોગ જોતા રહેજો કે અમે કઈ કઈ વસ્તુ લીધી છે એ. ઓકે, મેડમ સ્કેનિંગ કરે છે. હવે મિત્રો અમે ડીમાર્ટમાંથી ખરીદી કરીને ઉપર આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એ માણસો થોડા વધારે છે અને અમારે જવું છે હવે ફર્સ્ટ ફ્લોર પર. એટલે હવે સર આગળ જાય છે અને હું એમનાથી થોડી પાછળ છું. હવે ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા અને ફર્સ્ટ ફ્લોર ઉપરથી મિત્રો જોઈએ ને તો જે ગ્રાઉન્ડ ફ્લોરનો જે નજારો હોય ને એ તો કંઈક અલગ જ જોવા મળે છે. જો તમે જોઈ રહ્યા છો કે માણસોની અવર જવર છે, બાળકો ગાડીમાં બેસીને આનંદ લે છે. એ લોકોને તો એમ લાગે છે કે અમે ગાડી ચલાવીએ છીએ એવો આનંદ એ લોકોને થાય છે. એને ખબર જ હોય કે રિમોટ કંટ્રોલ છે, પણ એને ખૂબ મજા આવે એમાં, અને એ મજા તો એ લોકો જ અનુભવ કરી શકે. હવે અમે જઈએ છીએ એક બીજી શોપની અંદર, જે મોલ છે DIY મોલ, જેમાં મિત્રો આ બેગની બાજુમાં એક મશીન દેખાય છે. એમાં મારે થોડુંક ગોટાળો થઈ ગયો હતો.
મેં વાંચ્યું નહીં અને એમને મને એમ થયું કે ઓલું જે નાનું સિલાઈ મશીનવાળું આવે છે ને, હેન્ડ સિલાઈ મશીન, એ છે. પણ પછી સરે જ્યારે હાથમાં લઈને જોયું ને ત્યારે એમને કીધું કે એ સિલાઈ મશીન નથી પણ સીલિંગ મશીન છે. પછી અમારે એક ગળાનું કુશન લેવાનું હતું ઓશીકું, એટલે સર એ જોવે છે કે અમે ત્યાં ઉપર ગયા ફર્સ્ટ ફ્લોર ઉપર અને જોવે છે કે કેવું સારું રહેશે એમ. મારે તો એવું કંઈ લેવું નહોતું. પછી મેં તો જસ્ટ શું કર્યું કે આપણને તો શું હોય, ટેડી બિયરમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, એટલે ટેડી બિયર જોતી હતી કે ક્યાં ટેડી બિયર સરસ છે. એમાં એક ફ્રેન્ડ્સ ફોરએવર વાળું પણ બહુ મસ્ત હતું, ક્રીમ કલરનું. હા જો આ, એ બહુ મસ્ત હતું, ગમતું હતું મને, પણ પછી લીધું નથી. હવે અમે આવી ગયા છીએ નીચે અને હવે અમે ઘર તરફ થોડા પ્રયાણ કરશું કારણ કે સાંજ થઈ ગઈ છે. હવે મિત્રો અમે ફાઇનલી મોલમાંથી બહાર આવી ગયા છીએ અને તમને તો ખબર જ છે કે સાંજ થઈ ગઈ છે, મેં તમને કીધું હતું પહેલાં. અને સાંજનો નજારો જુઓ, સાંજે તો ટ્રાફિક પણ હોય છે અને ટ્રાફિકની સાથે સાથે મોલનો જે સામેથી વ્યૂ જે દેખાય છે ને, કારણ કે આખા મોલને સિરીઝ લગાવેલી છે એટલે સામેનો વ્યૂ તો કંઈક અલગ જ છે જુઓ. અને હવે અમે જઈએ છીએ જમવા માટે. સરને મેં કીધું કે આજે આપણે ગરબા રમવા પણ જવું છે, પહેલું નોરતું છે અને ઘરે હવે રસોઈ નથી બનાવવાનો મૂડ, એટલે જમીને જઈએ. એટલે સર મેનુ જોવે છે અને હવે ડિસાઈડ કરીએ છીએ કે શું મંગાવવું એમ. મને તો ઢોસા બહુ ભાવે એટલે મારા માટે ઢોસા મંગાવશું. સરને ઢોસા ભાવે પણ એમને ચાઇનીઝ આઈટમ વધારે ભાવે છે. ફેન્સી ઢોસામાંથી કંઈક મંગાવીએ. હવે એમનું મેનુ જોવે છે કે એ શું મંગાવે ચાઇનીઝમાંથી. અને એમનું તો ચાઇનીઝ આવી પણ ગયું, મંચુરિયન મંગાવ્યું છે પણ સરસ છે એવું કહે છે સર, ટેસ્ટ સારો છે. અને મારો ઢોસો આવી ગયો છે, તમે જુઓ છો. ઘણા લોકોનો ઢોસો જેનો ફેવરિટ હોય એ લોકોને તો આમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય. અને સારો છે અને સાંભાર પણ સરસ છે. હવે ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અને હું તમને બતાવું છું કે અમે કઈ કઈ વસ્તુ લીધી છે એમ. ડાર્ક ફેન્ટાસી છે, શું છે, ગુજરાતી ચેવડા છે, હાઇડ એન્ડ સીક બિસ્કિટ છે, દાળિયા છે, સ્પ્રે છે, પાવડર છે, હેર કન્ડિશનર છે મારા માટે, આ સિલાઈ કીટ છે કે જેની અંદર બધું આવે છે, ખાખરા છે, હેર સિરમ છે, એટલું કોસ્મેટિક વસ્તુ છે. આ વ્હાઈટ ટી શર્ટ મને બહુ ગમતું હતું અને આ બ્લેક ટી શર્ટ સરને બહુ ગમતું હતું તો બંને લઈ લીધા. પછી આ એક ગ્રે ટી શર્ટ જ છે. મિત્રો જોતા જજો, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ એક ટ્રેક છે. કેવું લાગ્યું તમને અમારો વ્લોગ જરૂરથી જણાવજો કમેન્ટમાં.